નમસ્કાર દોસ્તો, સુપ્રભાતમ. મંગલાચરણના આ એક વધુ એપિસોડમાં, એક વધુ હપ્તામાં આપ સૌને આપની સવાર મંગલમય બની રહે એટલું જ નહીં, પણ આપ કાર્યરત થાઓ અને આવનાર દિવસ આપના માટે અત્યંત આનંદમય અને સકારાત્મક બની રહે એવી તમારા દોસ્ત જયનારાયણ વ્યાસની હાર્દિક શુભકામનાઓ. દોસ્તો, દિવાળી એ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો પર્વ છે અને દિવાળીમાં મેરાયા પ્રગટાવવામાં આવે છે. દિવાળીની રાત્રે જેમ બેસતા વર્ષના સવારે અળસ કાઢવામાં આવે છે અને સબરસ વેચાતું લેવામાં આવે છે, એમ દિવાળીની રાત્રે મેરાયા કાઢવામાં આવે છે. કહેવાય છે કે ગોવાળિયાઓ ને કૃષ્ણ બધા ગાયો શોધવા મેળાયા લઈને નીકળ્યા હતા. આ મેરાયા એ પણ એક જોવા જેવી વસ્તુ છે. હવે તો ગામડાઓમાં ક્યાંક ક્યાંક જીવંત રહે છે, ક્યાંક ક્યાંક શહેરમાં જીવંત રહે છે, બાકી મેરાયા સંસ્કૃતિ અદ્રશ્ય થતી જાય છે. પેલો છોકરો હોય તો સરસ મજાનો શેરડીના સાંઠાને 4 પેલા પાડી એના ઉપર કોપરાની પેલી કાચલી ફીટ કરી હોય અડધી, એની અંદર કપાસિયા અને ઘી નાખીને મેરાયું પ્રગટાવ્યું હોય. હોશીલા મા બાપ દીકરાને માથે ટોપે મૂકી અને ફેરવે બધે 5 ઘર, અને પછી મેરાયું જ્યાં મુકાતું હોય ત્યાં મેરાયું જઈને મૂકી આવે. બાકી કણજીના લાકડામાંથી કે અન્ય કોઈ લાકડામાંથી પણ મેરાયા બને અને મેરાયા પછી છોકરાઓ જાતે લઈને નીકળતા છે, ઘરે ઘરે જાય. ખાસ કરીને જે ઘરે નવી વહુ આવી હોય ત્યાં ભાભીને જરા વધારે યાદ કરીને લાડ લડાવે અને કેટલાક સૂત્રો પણ પોકારે. એમાંના કેટલાક સૂત્રો તો જરા રમૂજ પ્રેરક હોય. આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુવાળી, મેરમેર રાજા. સુવાળી દિવાળી વખતે ખવાય, કડક પૂરી બને, ઘીમાં તળાય. તો આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુવાળી, મેરમેર રાજા. પછી શું કે ખબર છે? જયારે ત્યાં નવી ભાભી આવી હોય ને ત્યાં ઘી પુરાવે એને ઘેટો છોકરો, તેલ પુરાવે એને તેર છોડ્યો, આમ કહી અને જરા ચુસ્કી લે અને પછી ભાભી ઘી પુરાવે કે તેલ પુરાવે પછી આગળ ચાલે જય હો કરીને. આ દિવાળીના દિવસની મજા છે. હવે આ બધું અદ્રશ્ય થતું જાય છે દોસ્તો. માના હાથે બનેલા ઘૂઘરા નથી ખાવા મળતા, મોતી ચૂરના લડ્ડુ નથી ખાવા મળતા, બુંદીના લડ્ડુ નથી ખાવા મળતા, સુવાળી નથી ખાવા મળતી. સુવાળી તો અદ્રશ્ય થઈ ગઈ છે. આપણી સંસ્કૃતિ ધીરે ધીરે આધુનિક સંસ્કૃતિ બની રહી છે અને હવે તો મોટી મોટી મીઠાઈની દુકાનેથી તૈયાર મીઠાઈઓ લવાય છે અને એના ઉપર દિવાળી ઉજવાય છે. જાડી સેવ પહેલા માં ઘરે બનાવતી, પાતળી સેવ ઘરે બનાવે, ગાંઠિયા ઘરે બનાવે, ઘૂઘરા ઘરે બનાવે, ઘારી ઘરે બનાવે. આ ઘારી એટલે સુરતની ઘારી નહીં, એ ઘૂઘરાનું જ પૂરણ હોય એની અંદર, પણ સરસ મજાની 2 પૂરીની પડની વચ્ચે મૂકી અને એને કલાત્મક રીતે વાળે, જે તે ઘૂઘરાને પણ કલાત્મક રીતે વાળીને ઘૂઘરા જેવો શેપ આપે. આ બધું હવે અદ્રશ્ય થઈ ગયું છે, જોવા નથી મળતું, ભાગ્યે જ જોવા મળે છે. હવે બધું બજારમાંથી આવે છે, તૈયાર આવે છે, રેડીમેડનો જમાનો થઈ ગયો છે. એના ઇન્ગ્રેડિયન્ટ્સ બાબતમાં તમે જેટલો વિશ્વાસ રાખી શકતા તેટલો રાખો, બાકી બહુ જાજો વિશ્વાસ રાખવાને કારણ નથી હોતું. ગમે તેવી 5 સ્ટાર મીઠાઈની દુકાનથી આવેલી મીઠાઈ પણ જ્યાં બને છે ત્યાં તમે જુઓ તો કદાચ મીઠાઈ ફરી વાર ના ખાઓ. એવી એ દિવાળીના મંગળ પર્વ દરમિયાન આપણે મળી રહ્યા છીએ, ત્યારે આપની સવાર મંગળમય રહે અને આવનાર દિવસ પણ મંગળમય બની રહે એવી શુભકામના. પણ નિયમ મારો એપિસોડ રજૂ કરવાનો જે છે એમાં હંમેશા કંઈક બોધ મળે તેવા એપિસોડ રજૂ કરવા એવું એક નિયમ રાખ્યો છે. એટલે આજે એક એપિસોડ રજૂ કરી રહ્યો છું પત્નીની વિદાય પછી. પત્ની વહેલી વિદાય થાય પછી ઘરે બહોળું કુટુંબ હોય તો પણ સૌના કામમાં હોય. ઘણા ઘરોમાં પુત્રો, પુત્રવધુઓ અને પૌત્રો કે પૌત્રીઓ સાથે રહેતા હોય
પણ સૌના તાનમાં મસ્ત હોય. એટલે એક માળે સસરા રહેતા હોય, બીજા માળે બાળકો રહેતા હોય, એવી જીવન પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે. હા, ઘણા ઘરોમાં કેટલાક સંપ્રદાયોમાં શીખવાથી પ્રાર્થના પદ્ધતિને કારણે રોજ સાંજે કુટુંબ ભેગું થાય છે. આ ઘર મંદિર ને પ્રાર્થનાનું આ મહત્વ છે. કેટલાક ઘરોમાં એવી પ્રથા હોય છે કે સાંજનું ભોજન બધા એક સાથે જ બેસીને લે અને પછી દીવાનખાનામાં બેસીને ગપ્પા મારે. આ સમયે મોબાઈલ ફરજિયાત રીતે બંધ રાખવાનો હોય છે. નહીતર આ સવલતમાં મોબાઈલ હવે મોટો વિલન બન્યો છે. આખું કુટુંબ સાથે બેઠું હોય તો પણ બધા મોબાઈલમાં મોઢું નાખી પોતપોતાનો એજન્ડા કૂટે રાખે છે. ક્યારેક સુવા જતી વખતે જય શ્રી કૃષ્ણ દાદાજી, સુવા જતી વખતે જય શ્રી કૃષ્ણ દાદાજી કહેવાય છે. નહીં તો જય શ્રી કૃષ્ણનું પણ હવે જય શ્રી કૃષ્ણ થઈ ગયું છે. પહેલા ઘરમાં કોઈનો પણ જન્મદિવસ હોય એ ઉજવાતો. હવે દાદાની તો મરણતિથિની જ રાહ જોવાય છે અને બાકીના સભ્યોનો જન્મદિવસ કોઈ હોટલમાં ઉજવાય છે. ત્યારે બહુ સિફતપૂર્વક દાદાને પૂછી લેવાય છે કે અમે બધા બહાર જમવાના છીએ, તો તમારે માટે શું લેતા આવીએ? અથવા આજે રવિવારે બીજો મહારાજ આવે છે, તે બપોરે 2 વાગે આવશે, અમે બહાર જમવાના છીએ, તો તમારા માટે શું બનાવવું? જેમ ઢોરની ગમાણમાં ઘાસ નાખી દેવાય, એમ કેટલાક ઘરોમાં નોકરોની વ્યવસ્થા થકી ઘાસ નાખવાની આ વ્યવસ્થા ચાલતી હોય છે. પેલા ભગવાધારીઓ બહુ સિફતથી પોતાની કથામાં કહે છે કે અમુક ઉંમરે 3 શબ્દો શીખી લેવા, ફાવશે, ભાવશે અને ચાલશે, તો જીવનમાંથી એક મોટો અસંતોષ અને કંકાસ દૂર થાય. એ સરળતાથી કહી શકાય છે, પણ સંન્યસ્ત નિભાવવો સહેલો છે, સંસારમાં રહેવું અઘરું છે, એ આ ભગવાધારીઓને સમજાતું નથી. એક સમય હતો જ્યારે દીકરો વીમાની પોલિસી ગણાતો. એને મોટો કરી ભણાવી ગણાવી યોગ્ય બનાવવા મા બાપ પોતાની યુવાની ખર્ચીને એનું પ્રીમિયમ ભરતા અને મા બાપની વૃદ્ધાવસ્થામાં પેલી પોલિસી એમનો ખ્યાલ રાખતી. અત્યારે ઘણા કિસ્સામાં તો પોતાના કાળજાનો ટુકડો ગણીને એને જરાક તકલીફ પડે તો રાતનો ઉજાગરો કરનાર મા બાપને કે અડધી થઈ જતી માને પણ પેલા કુંવર ધડાક દઈને પૂછી નાખે છે કે મેં કહ્યું તું કે જન્મ આપજો, પતી ગઈ વાત. આ પ્રકારનો સમાજ એ માંદો સમાજ છે. પોતાના મા બાપને નહીં જાળવી શકનાર સમાજ દેશને શું જાળવશે? અને એટલે જ માનવી વ્યવહારોમાં હવે નિષ્ઠુરતા આવતી જાય છે. જ્યાં મા બાપ સાથેના વ્યવહારો પણ મતલબી થઈ જાય, ત્યાં બીજા સાથેના સંબંધોમાં તો સડો લાગવાનો જ સ્વાભાવિક છે. પુરુષના કિસ્સામાં દીકરા પાસે ભાગ્યે જ સમય હોય અને પુત્રવધુ પાસે વાત કરવાની મર્યાદા હોય, અને એ મર્યાદાઓ પણ ઘણા બધા કિસ્સામાં દીકરી નહીં ગણીને સાચું જ વારસામાં આપીને ગઈ હોય. એ પુત્રવધુને આ ઉંમરે દીકરી નથી બનાવી શકાતી. એ તો ડોટર ઇન લો એટલે કે કાયદાની બેટી જ બની રહે. અને ઘણા કિસ્સામાં માની અસર તરે ઉછરેલા એના સંતાનોની ડિક્શનરીમાં દાદા દાદી શબ્દ જ નથી હોતો. એ શબ્દને બદલે નાના નાની શબ્દ વધુ વ્યાપક રીતે સ્વીકૃત બને છે. ખાસ કરીને જ્યારે પુત્રવધુના પિયર પક્ષે સદ્ધરતા વધારે હોય અને સંસ્કારો ઓછા હોય. દીકરાના દોસ્તારો કે મહેમાનો આવ્યા હોય ત્યારે એક જમાનામાં જેનું વર્ચસ્વ આખું ઘર ભરી દેતું, એ વૃદ્ધ પિતા એના સંકોચાઈ રહેલા શરીરને લઈને એક ખૂણામાં તૂટીયું વાળીને બેસી રહે છે. એ પણ જો દીકરા વહુની મંજૂરી હોય તો, નહીં તો પોતાના રૂમમાં જ રહેવાનું અને થાળી પણ રૂમમાં જ આપી આવે. આખું કુટુંબ એક સાથે કલ્લોલ કરતું હોય ત્યાં પુરુષ એક જીવતી લાશ જેવો બનીને લાગણીને ઝંખે છે. જો એણે પોતાની આ અવસ્થા માટે માનસિક તૈયારી કરીને સમય કઈ રીતે આનંદપૂર્વક ગાળવો એનું આયોજન ન કર્યું હોય તો પરિસ્થિતિ વધુ વિકટ બને છે. નાણાકીય વ્યવસ્થાઓ અને મિલકતો પણ બને તેટલી ભાગ બટાઈ કરીને પેલા વિધુરને ક્યાંક 2 પૈસા ખર્ચવા હોય તો મજબૂરી વેઠવી પડે એવી સ્થિતિ ઊભી થતી પણ મેં કેટલાક ઘરોમાં જોઈ છે. જોકે આમાં સૌથી સારો રસ્તો એ યોગ્ય ઉંમરે વિલ કરી અથવા સર્વસંમતિથી ભાગ બટાઈ કરી નાખવાનો છે, જેથી કમસે કમ તમારા ગયા પછી તમારા દીકરાઓ કે દીકરીઓ જે મોટા મોટા કુટુંબ કે રાજવીઓ મિલકતો માટે કોર્ટ કચેરીએ ચડે છે તેવું ન થાય. પણ એમાં પુરુષનો વાંક થોડો વધારે જોઉં છું. પોતે એક દિવસ જવાનું છે અને આ બધું અહીં મૂકીને જ જવાનું છે, એ વાત સ્વીકારવામાં માનસિક રીતે એને તકલીફ પડે છે. દીકરાના ઘરે દીકરા હોય, એવા દીકરા કે દીકરીઓ પાસેથી હજુ અપેક્ષા રાખે છે કે એમના વ્યવહારો આધેડ ઉંમરે પહોંચવાયેલ સંતાનો એને જણાવે. આનો એને કોઈ ખપ નથી. એની સ્થિતિ પેલા ગધેડા જેવી હોય છે, જેના છાલકામાં
સોનાની લગડીઓ ભરેલી હોય, ગધેડાને સોનાની કિંમત ખબર નથી કે નથી, અને એનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા, પણ એ વજન વધારે જાય છે. એમ સ્ત્રીના ગયા પછી પુરુષ પણ પેલી સોનાની લગડીઓ ભરેલા છાલકવ લઈને મને પૂછ્યું ના પૂછ્યું, મને કોઈ બોલાવતું નથી, બોલાવે છે, એવી વ્યથાઓમાં જીવી નાખે છે. દોસ્તો, તમારા ઘરમાં જો પિતાજી એકલા હોય, કદાચ દાદા પણ હોઈ શકે, તો ક્યાંક 5 મિનિટ કાઢીને એમની ખબર પૂછવાનું રાખશો તો ચાલશે. ખેર, જમે બધા સાથે એ અત્યંત ઉપયોગી છે, કારણ કે જે લોકો સાથે જમે છે વિખૂટા નથી પડતા. પણ હવે આપણે બધા સૌની વૈયક્તિક સ્વતંત્રતામાં જીવી રહ્યા છીએ, એટલે એક સમય સાથે જમવાનું પણ આપણને નસીબ નથી હોતું. તેવે સમયે તમે ક્યારેક તમારા મહામૂલ્ય સમયમાંથી, જે પાનના ગલ્લે કે ભાઈબંધો સાથે તાળીઓ લેવા વીતતો હોય, એમાંથી 5 મિનિટ 10 મિનિટ કાઢીને તમારા વૃદ્ધ બાપ કે દાદાની ખબર અંતર પૂછશો તો એને સારું લાગશે. અને કમસે કમ કોઈ તમારા વીઆઈપી ગેસ્ટ આવે કે મિત્રો આવે ત્યારે તમારા પિતાને એના ઓરડામાં પૂરી નહીં આવતા. ઢોરને ડબે પૂરવા જેવું આ કામ છે. આ માણસ હતો તો તમે છો. એણે પોતાનું સ્વત્વ સિંચીને તમારા અસ્તિત્વને ઘડ્યું છે. તમને જ્યારે દુનિયા કંઈ જ નહોતી ગણતી તે સમયે એણે તમને એનું સર્વસ્વ ગણ્યા છે. ભલે એનામાં કંઈ તમને અવગુણો દેખાતા છે આજે, કારણ કે તમે સક્ષમ બની ગયા છો અને તમે એમ માનતા થઈ ગયા છો કે તમને વૃદ્ધત્વ કદાચ આવવાનું જ નથી. તો મહેરબાની કરીને એ સમજી લેજો કે તમે જેવું તમારા મા બાપને જે પ્રકારની ટ્રીટમેન્ટ આપશો એવી જ ટ્રીટમેન્ટ તમને તમારા સંતાનો આપશે. ઘરમાં મંગલમય વાતાવરણ પ્રસરે એવું જોવું હોય, સંસ્કાર પ્રસરે એવું જોવું હોય, તો પોતાના વૃદ્ધોને, પોતાના વડીલોને માન આપવા જેવો ઉત્તમ રસ્તો બીજો એકેય નથી. એની દરકાર કરવા જેવો, એને રાજી રાખવા જેવો, એને હસતા રાખવા જેવો, એના ચહેરા પર સ્મિત આવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવા જેવો રસ્તો બીજો એકેય નથી. દોસ્તો, કરશો ને આટલું? કરજો. હા, તો આજનું આ મારો પ્રયાસ લેખે લાગ્યો ગણાશે. બાકી તો દોસ્તો, આવનાર દિવસ આપ સૌને શુભ નીવડે એવી મારી શુભકામનાઓ. આપ જે કંઈ સત્કર્મ કરવા ધારતા હો એમાં આપ સફળ થાઓ. આપના થકી કોઈના મુખ પર સ્મિત આવે એવા બનાવો બને, આપ કોઈને મદદરૂપ થાઓ. અને સરવાળે જેણે આપણને મોકલ્યા છે તે જગતની અંદરને વફાદાર રહીને ચાલો એવી મારી હાર્દિક શુભકામનાઓ. આવજો ત્યારે. હેવ એ નાઇસ ડે. બાય.